વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો હતો તો હાથમાં તલવાર લઈ ફરિયાદીના ઘર સામે જ આતંક મચાવ્યો હતો। આ મુદ્દે ગોમિતપુર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે। વર્ષ 2023માં જૂની અદાવતને ધ્યાને આરોપીઓ દ્વારા ફરિયાદી ઇકબાલ પઠાણ સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો। અંસારી બંધુઓ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારી અને ચોરીની ફરિયાદ પણ થઈ ચૂકી છે। લઈને જાહેરમાં મકબૂલ અફસર મકબૂલ અંસારી, ફૈઝલ સબબભાઈ અંસારી અને મિરાજ મકબૂલભાઈ અંસારી ત્રણેય આરોપી નામે દહેશત ફેલાવેલ અને ધમકી આપેલી ફરિયાદીને મારી નાખવાની, જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્રણ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ। અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી। યુવતીએ અપશબ્દો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો હતો। અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનો વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું છે, જેમાં યુવતીએ આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાય છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી। સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળો આપી હતી। મહિલા સાથે પોલીસકર્મીએ કરેલી માથાકૂટ અને માર માર્યાના આક્ષેપ અંગે આખરે પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે અને ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસકર્મી જયંતિ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લાયસન્સની માંગણી કરેલી એ દરમિયાન આ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ અને જે મહિલા હતા એમની જોડે અંદર બોલાચાલી થયેલી અને આ જે મહિલા હતા એમને હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈનું આઈ કાર્ડ માંગતા એમણે પોતાનું આઈ કાર્ડ આપેલું અને એ આઈ કાર્ડ પરત આપતી વખતે એ આઈ કાર્ડ પડી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલી અને આ બોલાચાલી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ આ બેનને એક લાફો મારી દીધેલાના આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવેલા છે। અમદાવાદ થપ્પડકાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। મહિલા સામે બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા શ્યામલ પાસે પણ મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી હતી। મહિલા પોલીસને ગાળો બોલી ધમકી આપી હતી। મહિલા સામે બીજો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો વધુ એક આ ઘટના સામે આવી છે કે જ્યાં વધુ એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે। થપ્પડકાંડ મામલે મહિલા સામે આ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં અગાઉ શ્યામલ પાસે કોન્સ્ટેબલ સાથે બબાલ સર્જાઈ હોવાની ઘટના બની હતી અને મહિલા પોલીસને ગાળો બોલી ધમકી આપવામાં આવી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને વધુ એક ફરિયાદ આ મહિલા સામે નોંધવામાં આવી છે। ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસના આરોપી પર ફાયરિંગ કર્યાનો મામલો સામે આવ્યો છે। પોલીસના દાવા મુજબ આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આરોપી ધક્કો મારીને 30 ફૂટ દૂર ભાગ્યો હતો અને તેની પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 મિસ ફાયર થયા હતા। મહત્વનું છે કે દુષ્કર્મના આરોપીને શોધવા માટે પોલીસે 300 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી અને તેની પૂછપરછમાં એ વાત પણ સામે આવી હતી કે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તે 1 કલાક બાદ ઘટના સ્થળે ગયો હતો, જ્યાં તેને બાળકી જોવા નહોતી મળી। મોડી રાત્રે બાળકી સાથે બનેલી અઘટિત ઘટનાને લઈને ગભરાયા વગર બાળકી પોતાના ઘરે એકલી ગઈ હતી। તેથી પોલીસે આરોપીને પકડવા માટે ઓપરેશન વિરાંગના નામ આપ્યું હતું। જ્યાંથી છોકરીને ઉપાડી હતી એ જગ્યાએ જવાનું હતું, એટલે એ દરમિયાન પોલીસના માણસોનો ફોર્સ વધારે હતો, પણ પરંતુ ત્યાર પછી અમે જે બનાવ જે રેપની જે જગ્યા હતી ત્યાં કરવા માટે હતું તો આજુબાજુ સ્થાનિક એરિયા હતો, તો એ થોડા આરોપીને કોઈ બીજું કોઈ તકલીફ પેલું કરે નહીં એ બાબતે અલગ અલગ ફોર્સ અલગ અલગ ટીમ ડિવાઈડ કરેલી હતી કે જેથી કરીને પબ્લિકના માણસો બીજો કોઈ હુમલો આરોપી ઉપર કંઈ કરી ના શકાય એ બાબતે તકેદારીના ભાગરૂપે ત્યાં બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। મેં ફાયરિંગ કર્યો, એક દુષ્કર્મના આરોપી ભાગી જતો હોય એને પકડી પાડવા માટે જ કરેલું છે કે એને સજા મળે, આરોપીની સજા થાય એ હેતુથી જ ફાયરિંગ કરવામાં આવેલું છે કે જેથી કરીને એ ફરી વખત ભાગવાનો પ્રયાસ ન કરે। આરોપી આટલા દુષ્કર્મનો આરોપી હતો કે આટલી નાની બાળકી ઉપર રેપ હતો। નગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર લીઝ અને ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા તાલુકામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચોટીલાના વાવડી ગામની સીમમાં આવેલી જયવંતભાઈ હકુભાઈ વાળાની લીઝમાં અનેક ગેરરીતિઓ સામે આવતા લીઝને સીઝ કરવામાં આવી છે. 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર તેમજ 150 મેટ્રિક ટન સિલિકા સહિત કુલ 6.87 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર ખોદકામ કરનાર ભૂમાફિયાઓ સામે વસૂલાત તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફતેપુર રેત માફિયાઓ સામે જનતા રેડ પાડવામાં આવી છે. શાખાના દમોલીમાં રેત માફિયાઓ બેફામ બન્યા છે તો જનતા રેડ જોઈને રેતી માફિયાઓ ભાગી ગયા. રેતી માફિયાઓ વહેલી સવારથી ગેરકાયદેસર ખનન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી છે તો ગ્રામજનોએ ખાણ ખનીજને વારંવાર ફોન કરવા છતાં કોઈ ન ફરકતા ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી ખાણ ખનીજ અધિકારી નદીમાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર ઉતર્યા છે તો સાંજ સુધીમાં કોઈ અધિકારી નહીં આવે તો આવતીકાલ સવારથી ગ્રામજનો આવીને કાનૂન ભંગ કરીને પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે. સહેજબ, ખનન માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા જો રેડ પાડવામાં આવી છે, શું અપડેટ, કયા પ્રકારની પરિસ્થિતિ? જી કોમલ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જે છે તે રેતીની અંદર એક મશહૂર કહી શકાય, કારણ કે જે રેતી જે જઈ રહી છે વ્હાઇટ સોનું કહેવાય છે. એટલે ચોક્કસથી આજે સંખેડા તાલુકાનું જે દમોલી ગામ છે કે ત્યાં રેત માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે. ખાસ મહત્વની બાબત એ છે કે જે આ રેતી જે છે તે ટ્રેક્ટરો દ્વારા ચોરી કરવામાં આવે છે, જેના કારણે ગામની અંદર પણ અકસ્માતો બનાવતા હોય છે અને ખાસ કરીને જે નદીની અંદર જે ઊંડા પટ જતા રહેતા હોય છે જેના કારણે પણ ખેડૂતોને નુકસાન થતું હોય છે. જેના કારણે અવારનવાર જે અધિકારીઓ જે છે ખાણ ખનીજ વિભાગના તેઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ ત્યાં ફરકતા નથી, જેના કારણે રેત માફિયાઓ છે તેઓ સક્રિય બનતા હોય છે અને ટ્રેક્ટરો ભરી રેતી લઈ જતા હોય છે. આજે જ્યારે વહેલી સવારે જ ગામના લોકોએ ત્યાં પહોંચી જનતા રેડ કરી છે. ગામના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી અધિકારીઓ નદીમાં નહીં આવે અને આ જે ટ્રેક્ટરો જે ચાલે છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઉગ્ર આંદોલન કરશે અને આવનારા સમયની અંદર પણ ત્યાં જો કદાચ આજે અધિકારીઓ નહીં પહોંચે તો આ કાલ ઉઠીને તેઓ ગામના લોકો પણ પોતાના ટ્રેક્ટરો લઈને નદીની અંદર ઉતરી જવાની પણ ચીમકી ઉતારી છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી જે છે તેમાં પણ જે રેતી જે છે તે ઊંડા પટ નીચે જતા રહ્યા હોય છે, જેના કારણે પાણીનો જે સ્ત્રોત છે તે નીચે જતો રહેતો હોય છે, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. હવે જ અધિકારીઓ ત્યાં પહોંચે કે કેમ અને અધિકારીઓ પહોંચતા કે આ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. કોમલ જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.